હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 1 પ્રાણી માત્રનેમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. કાવ્ય પ્રાણી માત્રને માં આપણે આજે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આ જવાબો તમે તમારી ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. તમને અહીં અનુક્રમણિકામાં આપ્યું છે પ્રાણી માત્રને, જેના કવિ છે સંત બાલ. હવે વાતચીતમાં પ્રશ્ન 1, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? જવાબ: અમે શાળાની પ્રાર્થના સભામાં અલગ અલગ, જેમાં સોમવારે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મંગળવારે ઓ ઈશ્વર ભજીએ તુને, બુધવારે સત્ય અહિંસા ચોરી ન કરવી, ગુરુવારે જીવન અંજલિ થાજો, શુક્રવારે મંગલ મંદિર ખોલો અને શનિવારે ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થના કરીએ છીએ. બીજો પ્રશ્ન, તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? જવાબ: હું સવારે ઉઠીને પ્રાર્થના કરું છું, શાળાએ જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ અને રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ત્રીજો પ્રશ્ન, પ્રાર્થના શા માટે આવતી હશે? દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્વ અને સ્થાન આપવામાં આવેલ છે. પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે. પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક. પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી. પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે. પ્રાર્થના એ કોઈ પણ તારી વિનાનું ઈશ્વર સાથેનું જોડાણ છે. એટલા માટે પ્રાર્થના કરવી જોઈએ. પ્રશ્ન 4, તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? મારી શાળાની પ્રાર્થના સભામાં મારે જે રજૂ કરવાનું હોય ત્યારે હું તેની તૈયારી કરું છું. જેમ કે ભજન કે ધૂન ગાવાનું હોય તો તેના રાગ શીખું છું. વાર્તા કરવાની હોય તો તેને મુખપાઠ કરું છું. જાણવા જેવું બોલવાનું હોય તો અગાઉથી શોધી રાખું છું. સમાચાર વાંચન કરવાનું હોય તો સવારના છાપામાંથી સમાચાર લખી લઉં છું. સુવિચાર બોલવાના હોય તો તે તૈયાર રાખું છું અને આ રીતે હું તૈયારી કરું છું. પ્રશ્ન 5, સેવા કઈ કઈ રીતે થઈ શકે છે? જવાબ: તન એટલે કે શરીર, મન અને ધન દ્વારા કોઈ પણ જાતની અપેક્ષા વગર માત્ર આનંદ માટે કરેલું પરોપકારનું કાર્ય સાચી સેવા છે. પ્રશ્ન 2, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. પહેલું, માન્ય પોતા સમ સૌને એટલે? જવાબ: બ, સૌને પોતાના જેવા જ ગણ્યા. બીજું, સદા અમારા અંતરમાં એટલે? જવાબ: બ, હંમેશા અમારા હૃદયમાં રહો. ત્રીજું, ક્ષમા સિંધુને વંદન હો એટલે? જવાબ: ક, ક્ષમાના સાગરને નમન હો. આગળ પ્રશ્ન 3, નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિમાંથી શોધીને લખો. પહેલું વાક્ય: બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં. સઘળા કાર્યો કર્યા રહ્યા છતાંય હંમેશા નિર્લેપી. બીજું, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી. એક પત્ની વ્રત પૂરણ પાડ્યું, ટેક વણી છે જીવતરમાં. ત્રીજું, સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો. સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો, વંદન કરીએ બુદ્ધ તને. ચોથું, બધા જ ધર્મોના માનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. પ્રશ્ન 4, યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં જોઈએ યોગી, પરમ, સઘળા, પૂર્ણ અને મધ્યમ. પહેલું, મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું. જવાબ છે પૂર્ણ અહિંસાનું. બીજું, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો. જવાબ છે મધ્યમ માર્ગનો. ત્રીજું, ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. જવાબ છે યોગી. ચોથું, હજરત મોહમ્મદ પૈગંબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા. જવાબ છે પરમ. પાંચમું, ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લોપી. જવાબ છે સઘળા. પ્રશ્ન 5, શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાંથી વાક્યોમાંથી જે વાક્ય આપેલા કાવ્યના આધારે સાચું હોય તેની આગળ તમારે નિશાની કરવાની રહેશે. પહેલું આપ્યું છે અંતઃકરણ, મન. તમને અહીં નિશાની કરીને આપ્યું છે
નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. ત્યારબાદ બીજું આપ્યું છે સમ, એટલે કે સરખું અને સમાન. તો અહીં આપ્યું છે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. ત્યારબાદ પ્રશ્ન 6, કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો. તમને અહીં આપ્યું છે પ્રાણી માત્ર, જનસેવા, નીતિમય, કૃષ્ણ પ્રભુ, પ્રભુપુત્ર, ક્ષમા સિંધુ, વિશ્વ શાંતિ. આ બધા જ શબ્દોની વિશેષતા તમે નોંધી. આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે. જેમ કે પ્રાણી અને માત્ર, એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે, જેનો અર્થ થાય છે બધા પ્રાણીઓ. એવું જ જનસેવા શબ્દનું પણ છે. એમાં જન અને સેવા શબ્દ ભેગા થયા છે, જેનો અર્થ થાય છે જનસેવા, એટલે કે લોકોની સેવા. બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો. આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે. આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે. આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા 3 શબ્દો લખો. કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા 3 શબ્દો અહીં આપ્યા છે: દેશભક્તિ, યુદ્ધ વિરામ, આરતીટાણું. આગળ પ્રશ્ન 7, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ફકરો પૂર્ણ કરવાનો છે. કૌંસમાં તમને શબ્દો આપ્યા છે ઘણી, બસો, મોટા, કૃષ્ણનું, નાનકડી, રળિયામણું, મધુર, સર્વધર્મ, આખા, ખૂબ, લીલાછમ, નાના, રંગબેરંગી, પિત્તળનો. ફકરો હવે પૂરો કરીએ. નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદરે કૃષ્ણનું મંદિર, તેના પર કેસરી ધજા ફરકે, એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બંધાયેલો, તેનું મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી જાય. આરતી સમય તો અહીં ઘણી ભીડ રહે. પ્રશ્ન 8, યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું. ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તો અહીં જવાબ મળે છે અને. મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તે જ રીતે બીજું, શ્રી કૃષ્ણ બધા જ કાર્યો કર્યા, પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. ત્રીજું, વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી. ચોથું, તમે સવારે નીકળશો કે સાંજે. આગળ પ્રશ્ન 9, નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો. પહેલું, મેં એને કહ્યું નહોતું, તો તમને સંયોજક આપ્યું છે છતાં પણ મારું કામ કરી નાખ્યું. તે જ રીતે આગળ. બીજું, ગુરુવારે જો શાળામાં રજા હોત તો આપણે પુસ્તક મેળામાં જઈશું. ત્રીજું, છત્રી હતી તે સારું થયું, નહીંતર તું પલળી ગયો હોત. ચોથું, જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું. અને પાંચમું, કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. પ્રશ્ન 10, ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી તેનું સુલેખન કરો. તમને અહીં વિરામચિહ્નો કરીને આપી દેવામાં આવ્યા છે. તેમણે મને પૂછેલું, તને શાનો શોખ છે? મેં તરત જ જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા, વાહ, ત્યારે તો આપણે બેઉ સરખા. પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું. પ્રશ્ન 11, ચર્ચા કરો, લખો અને રજૂ કરો. પહેલું, અહિંસાનો ભાવ રાખવો જોઈએ. અહિંસા એટલે હિંસાનો અભાવ, વિરોધ, હિંસા ન કરવી. કોઈ પણ પ્રાણીને તન, મન, કર્મ, વચન અને વાણી દ્વારા કોઈ નુકસાન ન પહોંચાડવું. કોઈનું અહિત ન વિચારવું. કટુવાણી દ્વારા નુકસાન ન પહોંચાડવું. આ પ્રકારનો ભાવ રાખવો તે સર્વ કલ્યાણનો માર્ગ છે. બીજું, પ્રાણીઓ બોલતા હોત તો. પ્રાણીઓ બોલી શકતા હોત તો આપણને એની તકલીફની જાણ કરત અને આપણે આપણા માનવીય ભાવ પ્રમાણે એને મદદ કરત અને પરસ્પર સહાનુભૂતિ પ્રગટ કરી શકત. ત્રીજું, સર્વધર્મ સમભાવ વિશ્વ શાંતિનો માર્ગ. નાત જાત તાણા ભૂલીને સઘળાઈ ભેદભાવ ચોપાસ પ્રસરાવી દઈએ એકમાત્ર સંભાવ. વિશ્વમાં અનેક ધર્મો છે. અનેક ધર્મોના પાળનાર અલગ છે, ભાષા અલગ છે, પ્રદેશ અલગ છે, પણ ધર્મનું આખરી તત્વ એક જ છે. જેમ સોનું એક તત્વ છે પણ એના અલંકારો, ઘરેણાના આકાર ભિન્ન છે, એ જ સત્યને સૌ જુદી જુદી રીતે રજૂ કરે છે.
માર્ગ અલગ ભાસે છે, પહોંચવાનું સ્થળ એક જ છે. એ સર્વધર્મ પ્રત્યે સમભાવની યાત્રા જ વિશ્વ શાંતિ કલ્યાણનો એકમાત્ર માર્ગ છે. હવે પ્રશ્ન 12. પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું, કાવ્યમાં કયા કયા માનવોનો ઉલ્લેખ થયો છે? આ કાવ્યમાં મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, મહમ્મદ પૈગંબર વગેરે મહામાનવોના ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજું, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? ભગવાન શ્રી રામ માનવ માટે આદર્શ છે. તેમણે પોતાના જીવનમાં જે આદર્શો અપનાવ્યા તે દરેક લોકોએ અપનાવવા જોઈએ. તેમની મર્યાદા, નીતિમત્તા, તેમનું પ્રતિજ્ઞા, ન્યાય, શૌર્ય, મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આવે એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ. ત્રીજો પ્રશ્ન, કાવ્યનો મુખ્ય ઉદ્દેશ શું છે? પૂર્વ સંતબાલજીએ એને ખૂબ જ સંક્ષેપમાં સચોટતાથી સર્વધર્મના સંસ્થાપકોને વંદન તો કર્યા છે, પરંતુ આ સર્વધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા દેશના માનવ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં, વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે. ચોથું, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? શ્રી કૃષ્ણએ સઘળા કાર્યો કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા નિર્લેપી એટલે કે અનાસક્ત રહ્યા એટલા માટે તેમને યોગી કહ્યા છે. પ્રશ્ન 13. જુઓ, નીચેના શબ્દોમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો. તમે આવા બીજા 5 શબ્દો શોધો. તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો. બખ્તર માટે આપ્યું છે ખ વત્તા ત, બુદ્ધ માટે દ વત્તા ધ, મિસ્ત્રી માટે સ વત્તા ત વત્તા રી. આગળ એવી જ રીતે વસ્ત્ર માટે આપ્યું છે, શસ્ત્ર માટે આપ્યું છે, શાસ્ત્રોક્ત માટે, અસ્ત્ર માટે અને રાષ્ટ્રીય માટે તમને અહીં કરીને આપ્યું છે. પ્રશ્ન 14. તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિ લખો. પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. તો તમને અહીં આપ્યું છે. પહેલી પંક્તિ, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે, જે મૈત્રી ભાવનું છે. અને બીજી પંક્તિ, ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ધ રહે, એ પણ મૈત્રી ભાવનું પંક્તિ છે. આગળ આપ્યું છે, દિન ક્રૂરને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ વહે, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે. ત્યારબાદ, માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની, તોય સમતા ચિત્ત ધરું. ચિત્રભાનુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરના પાપ તજીને મંગળ ગીતો એ ગાવે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.